નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સુંદર મજાની છે, તો એકવાર ચોક્કસ સાંભળજો। જો પ્રેમ કરવાનું કારણ હોય તો તે પ્રેમ નહીં પણ પસંદ કહેવાય છે। બસ આવું જ બન્યું હતું વૈભવની લાઈફ। હાલ તો કેનેડામાંથી શ્રદ્ધાને લેટર લખી રહ્યો હતો। શ્રદ્ધા, તું તો જાણે જ છે કે હું ચાનો આશિક છું। ચા વગર તો મને ચાલે જ નહીં। તું જાણે છે કે આપણે સાથે ચા માટે એક રેસ્ટોરન્ટમાં જતા હતા। અહીં હવે વાત અલગ છે કે હું એકલો જ જઉં છું, પણ ચા સાથેનો પ્રેમ હજી એવો ને એવો જ રહ્યો છે। એક માનવમાં કેટલી બધી વાતો ભરેલી હોય છે। લોકો બદલાઈ ગયા, સમય પણ બદલાઈ ગયો, બધા કેટલા બધા અલગ અલગ રંગોથી ભરેલા હોય છે, પણ હું આ રંગબેરંગી દુનિયાની જેમ બદલાવ નથી લાવી શકતો, અને મારે બદલાવ પણ નથી લાવવો। બસ ચાની ટપરી, આ ચા, અને હું ક્યાંથી શરૂ કરું એ જ ખબર નથી પડતી। તું જ્યાં પણ હોય, જે પણ પરિસ્થિતિમાં હોય, આજે તો હું પત્ર લખવા બેઠો છું। હવે પહેલાનો જમાનો રહ્યો નથી। ડિજિટલ જમાનામાં ડિજિટલ પત્ર બસ વાંચીને તું પણ મારી જેમ યાદ કરી લેજે। અને મેં તને આજે જ યાદ કરી સવારે અચાનક, અને ત્યાંથી જ દિવસની શરૂઆત થઈ। તું તો મને અસ્તવ્યસ્ત મૂકીને ગઈ હતી। એવું નહીં કહું, કેમ કે એ મને ન પોસાય। હવે હું એવો નથી રહ્યો પહેલા જેવો। હવે તો સમજણ આવી ગઈ છે। એ સમજણ આવી તો અચાનક, પણ જરૂરથી નથી કે રડવું જ પડે। તે તો મને હસતા પણ શીખવાડી દીધું। તું તો બસ એવી જ ઘટના હતી મારી જિંદગીની। આજે પણ એ જ ચાની ટપરી અને મારી સામેની તારી ખુરશી જોઈને મને તારી યાદ આવી જાય છે। હા, પણ હવે તે ખાલી છે, અને તે ખાલી ખુરશી જોઈને મને તારી યાદ આવી જાય છે। ત્યારે હું હંમેશા તારી યાદ સાથે તારી જગ્યા પૂરવા ચા હાજર જ હોય। હવે તું કોની છે તેની મને ખબર નથી, પણ હું તો તારો હતો અને રહીશ। આમ તો મેં તને શોધી નથી, પણ તું મારી યાદમાં રહીશ। બસ આ બધું જ ભરાઈ ગયું હતું, અને તે કહી દીધું પત્ર દ્વારા, ડિજિટલ પત્ર દ્વારા। બસ આમ જ હું પત્ર લખાતો રહું છું, પણ હું પોસ્ટ નથી કરી શકતો। કદાચ મારા કારણે તારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના આવી જાય। શ્રદ્ધાની યાદ આવતા મને પાછલા દિવસોની યાદ આવી ગઈ। અમારી એ પહેલી મિલનની રાત, એ નવરાત્રીની પહેલી મુલાકાત। રસ્તો સાચો હતો કે ખોટો એ તો મંજિલ આવે ત્યારે ખબર પડે। ઘણી વખત તો એવા પણ વિચાર આવે છે કે મંજિલે પહોંચી જવાયું છે તો ખરું ને। ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવું પણ વિચાર આવી જાય કે આ મંજિલ છે કે મુકામ છે। આ વખતે તો વરસાદે પણ માઝા મૂકી હતી, બંધ થવાનું નામ જ નહોતો લેતો। આમ ને આમ નવરાત્રી પણ નજીક આવી ગઈ। જો હું કહેતો હતો ને નવરાત્રીમાં વરસાદ પડવાનો, આ વખતે આવ્યો ને નવરાત્રીમાં પણ વરસાદ। વૈભવ કોલ પર તેના મિત્રને કહ્યું। સામેથી જવાબ આવ્યો, અરે યાર, એમાં શું, વરસાદ વરસાદ કરે છે। મેં ટિકિટ લઈ લીધી છે કર્ણાવતી ક્લબની, જવા માટે તૈયાર રહેજે। હા હા, હવે તું નહીં માને સારું, હું તૈયાર રહીશ। આજે તો બિનમોસમ બારિશ, એમ કહીને વાત પૂરી કરી। વૈભવ તૈયાર થતો હતો ત્યાં તો તેનું ફ્રેન્ડ સર્કલ આવી પહોંચ્યું। દૂરથી અવાજ આવ્યો, જલ્દી વૈભવ બહાર આવ। અરે આવું શું, 2 મિનિટ, આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે। મને નથી લાગતું આજે ગરબા ચાલુ રહે। આજે તો ક્લબ બંધ રહેવાની। અરે તું ખોટી ચિંતા કરે છે, તું ગાડીમાં બેસતો ખરો, પહેલા પહોંચવા તો દે। સારું ચાલ, હું ગાડી પાર્કિંગમાં પાર્ક કરીને આવું છું। વરસાદના પાણી ભરાયેલા જોઈને વૈભવ બોલી રહ્યો હતો, આ વરસાદમાં ગરબા ગાવા કઈ રીતે? પાછળથી એક અવાજ આવ્યો, કોને કહ્યું વરસાદમાં ગરબા ના ગવાય? જેને ગરબા ગાવાની ઈચ્છા હોય તે બહાના નીકાળે જ નહીં। આજે તો છત્રી ગરબા થવાના જુઓ, આ બધા જ છત્રી સાથે ગરબા ગાવાના ચાલુ કરી દીધા। આને કહેવાય સાચો ગુજરાતી। કોઈ પણ પરિસ્થિતિમાં એન્જોય કરી લે, અને એમાંય ગરબા ગમે ત્યાં રમી શકે, ભલે ને પછી વરસાદ પડતો હોય। પાછળ ફરીને જોયું તો એટલામાં તે ગાયબ પૂછતો જતો હતો, તમે કોણ, તમારું નામ શું? આ છોકરીની તો વાત જ કંઈક અલગ છે, જાણે કે વાદળની જેમ વરસી ગઈ। આજ તો રાધાની શ્યામ મળી જશે ગીત વાગી રહ્યું હતું, અને તેના તાલે બધા છત્રી સાથે ગરબે ઝૂમી રહ્યા હતા। એને જોઈને લાગ્યું આ છોકરીની વાત જ
કંઈક અલગ છે. પહેલી વાર વરસાદમાં છત્રી સાથે ગરબા ગવાયા હતા અને પહેલી વારમાં જિંદગીમાં પ્રેમનું પાનું ઉભરાયું હતું. ક્યાં ટાઈમ જતો રહ્યો ખબર જ ન પડી. અરે વૈભવ, તને ખબર પણ છે ક્યાં વિચારોમાં ખોવાયેલું છે? ગરબા પૂરા થઈ ગયા, ચાલ હવે. પાછળથી નીરવનો અવાજ આવ્યો. હું પાર્કિંગમાંથી ગાડી લઈને આવું છું, જલ્દી આવી જા બહાર. ઘરે પહોંચીને સુવાની તૈયારી કરી, પણ આજે તો તે છોકરીની યાદે ઊંઘવા જ ન દીધો. ફોરા બારિશના પકડી ન શકાય, પણ જોઈ શકાય. ચોમેર પાણી પાણી છે, ક્યાં રાહત છે? સુતા સુતા ઘનઘોર ગટામાંથી વરસતો ટીપાનો જળ ભીનો ધ્વનિ અવાજ સાંભળતા સાંભળતા આંખોમાં ઘેન ઘેરાય, પણ હૈયામાંથી નીંદર ઉડી જાય અને સવાર પડવાની પણ હવે ક્યાં વાર હતી. ફરી બીજો દિવસ નવરાત્રીનો આવી ગયો. આજે તો નવરાત્રીમાં ગરબા ગાવાની ઉત્સુકતા વધી ગઈ. આજે તો પીળા રંગમાં રંગાયેલી ચણિયા ચોળી ખૂબસૂરત લાગી રહી હતી. એની આગળ જઈને નામ પૂછવું પણ કઈ રીતે? એટલી હિંમત તો હતી નહીં. આજ રાધાને શ્યામ મળી જશે. ગીત પણ બધા રાસ રમી રહ્યા હતા. વૈભવને રાધા મળી ગઈ હતી. આજે તો ગરબા ગાવા રમવાનું ભૂલીને ગરબે ઘૂમતા બધાને જોઈ રહ્યો છે. જોઈ ગરબે ઘૂમતા એને દલડું મારું મોહી પડ્યું. લટનો એનેરો વૈભવ કપાળે કેવું શોભી રહ્યું. ચમકતા આભલા ચુંદડી એ જોબન રૂડું હિલોડે ચડ્યું. વીતી ગઈ આ રાત રમઝટની, ચાંદ પણ ચાંદની સમેટી રહ્યું. થશે મિલન ફરી એમનું ક્યારે? સવાલ બનીને મનમાં રમતું રહ્યું. મન મારું આજે હિલોડે ચડ્યું. ગરબાની રમઝટ જોડે મન પણ હિલોડે ચડ્યું ને વાત પણ ત્યાં જ અટકી રહી હતી. વૈભવ, તું તો આજે ગરબા રમ્યો જ નહીં, ખાલી જોવા આવ્યો, નીરવે કહ્યું. આજે તો વરસાદ પણ નથી. કાલે તું બૂમો પાડતો હતો. ગરબા ગાવા નથી, જોવા નથી. વરસાદમાં જવું કેવી રીતે ને રમવું કેવી રીતે? હા યાર, તે વાત સાચી કરી, પણ હું થોડો ગઠમથલમાં છું. ના હો, ગઠમથલ તો નથી લાગતી, પણ પ્રેમમાં હોય એવું લાગે છે. કોણ છે બોલ તો ખરા? પીલા કલરની ચણિયા ચોળી વાળી છોકરી દેખાય છે તને? બસ તેનું નામ જાણવું છે, બીજું કઈ નથી. એમાં વિચારવાનું શું? ચલ પૂછી લઈએ. આ બસ તને તો બધું ઈઝી લાગે છે, પણ એટલું પણ ઈઝી નથી. હાલો મિસ, કાલે છત્રી લઈને આવજો. કાલે તો 100% વરસાદ પડવાનો. તમે તો છત્રી ગરબા ખૂબ સરસ રમો છો. આ હું નથી કહેતો, મારો ફ્રેન્ડ કહે છે. એ જે પણ વરસાદની આગાહી કરે એ સાચી જ પડે છે. નીરવનું વાક્ય સાંભળીને વૈભવ તો ડરી રહ્યો હતો કે આ શું બોલે છે. એક સ્મિત સાથે જવાબ આવ્યો. ના ભવિષ્યવાણી ખોટી પડવાની, ના મારા ફ્રેન્ડની ભવિષ્યવાણી ખોટી પડે જ નહીં. ચાલો દેખતે હે ક્યાં હોતા હે. તમારું નામ તો જણાવતા જાઓ મિસ. ભવિષ્ય જાણવા વાળાને નામ જાણતા નથી આવડતું. જાણી લો નામ. એ શ્રદ્ધાનું ચલ, મોડું થાય છે. પાછળથી એક અવાજ આવ્યો. શું વાત છે નીરવ? વગર જણાવીને નામ તો ખબર પડી ગઈ. ચલો હવે નીકળીએ. હવે તેઓ ત્રીજા દિવસની ઇંતજારી હતી કે ક્યારે બીજી રાત પડે અને ફરી ગરબાની રમઝટ થાય. પણ આજે તો આ શું થયું? આખો દિવસ વાવાઝોડું આવ્યું અને વરસાદના લીધે બધા જ પાર્ટી પ્લોટમાં ગરબા બંધ રહ્યા. તારું જ્યોતિષ તો સાચું પડ્યું લાગે છે વૈભવ. જો આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે. બધા જ પાર્ટી પ્લોટમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. નીરવે કોલમાં કહ્યું. બસ હવે મારી મજાક ના ઉડાવ, હું કંઈ જાણતો નથી. ચાલ હું ફોન મૂકું છું. ફેસબુક પર એક નામથી શોધતા આજે ખબર પડી કે અટક પણ જાણવી જરૂરી હોય છે, નહીં તો ફેસબુક પર મળે પણ નહીં. ખાલી શ્રદ્ધા આવે તો શોધવી પણ કેવી રીતે અટક વગર? હું મનોમન વિચારી રહ્યો હતો. અરે કાલે ફરી નવરાત્રીના ગરબામાં મળીશું ત્યારે પૂછી લઈશું, પણ તે તો દિલો દિમાગ પર છવાઈ ગઈ હતી. બસ આવા વિચારોમાં ક્યાં ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે છે. આપણને કંઈક ઉમેરાતું રહે છે, થોડુંક ઠલવાતું પણ રહે છે. ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે, ક્યારેક કંઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે. દરરોજ આપણે જિંદગીમાં થોડો થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે. અનુભવોની યાદો, સ્મરણો, સુખ દુઃખ, ઉદાસી, એકાંત અને એકલતા, પ્રેમ જિંદગીમાં ઉમેરાતો જાય છે અને દિલ દિમાગ વચ્ચે
કસમસ ચાલતી રહે છે. આજે તો 5નો દિવસ નવરાત્રીનો હતો અને આંખો શ્રદ્ધાને શોધી રહી હતી. માણસ પ્રેમમાં હોય ત્યારે ઉડે છે, બીજા કોઈની મરજી કે સૂચનથી ખૂટે બધાયથી જવા કરતા પોતાની મરજી મુજબ પોતાના ગમતા પાત્રને સાથે રહેવું માનવું ગમે અને એટલે જ તેને શોધી રહી હતી. ક્યાંય દેખાતી નથી આ શ્રદ્ધા. આજે આવી લાગતી નથી કે શું નીરવ આજે મોડું થયું હશે, આવતી હશે. શ્રદ્ધાની ફ્રેન્ડ જો નીરવ, શ્રદ્ધા એની જોડે નથી દેખાતી. પૂછતો ખરા કેમ આજે શ્રદ્ધા નથી આવી? હા, એને કામ આવી ગયું હોવાથી તે બહાર ગઈ છે. ક્યારે આવવાની પાછી? હવે તો તે નવરાત્રી પૂરી થયા પછી આવશે, એટલે અહીં તો નહીં આવી શકે. રંગીલા શહેર બરોડામાં રહે છે. તેના પપ્પાનો કોલ હતો કે નવરાત્રી કરવા અહીં આવો. અમદાવાદમાં નહીં રહેતી. ના, એને એડમિશન અહીં મળ્યું છે. તે હોસ્ટેલમાં રહે છે. આવું સાંભળીને વૈભવ ખૂબ જ ઉદાસ થઈ ગયો. સારું, એનો કોન્ટેક્ટ નંબર તો આપ. શ્રદ્ધાને પૂછ્યા વગર એનો કોન્ટેક્ટ નંબર ન અપાય. કાંઈ નહીં, એનું આખું નામ જ જણાવી દો, પછી ફેસબુક પર શોધી લઈશું. તારું પહેલા વરસાદ સામું આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. બળબડતી બપોર ભીનો પર ગૌ સુણીને કાંઈ વાસ્યા કમાડ. અમે ખોલ્યા ત્યારે આંખોના એવા અંધારિયા વાદળા કે સમળે આવેલ મોર બોલ્યા. આજે તો રવિવારની રજા હતી. સવારે ઉઠીને ફેસબુક મેસેજ ચેક કર્યું તો એ 15 મિનિટ પહેલા એક્ટિવ હતી એવું નોટિફિકેશન હતું. એનો મતલબ કે તે ઉઠી ગઈ હતી. મને એવું કે તેને પણ મારા મેસેજની રાહ જોતી હશે. ગુડ મોર્નિંગ એનો પણ સામેથી રિપ્લાય આવ્યો. બસ એમ જ 2-3 દિવસ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ના મેસેજ થતા રહ્યા. શરૂ કરેલ ચેટિંગથી કંઈક અલગ જ પ્રકારની ખુશી મળતી હતી, જેમને આટલા સમયમાં ક્યારેય નહોતી મળી. હવે તો તારી આદત પડી ગઈ છે મને. હું તને મેસેજ ન કરું તો તું સામેથી મેસેજ કરે છે, જે દર્શાવે છે કે તું નિખાલસ છે. તારામાં ઘમંડના નામે કઈ વસ્તુ નથી. તે મને ગમ્યું અને મારા પ્રત્યે તને પણ લાગણીઓ છે એવું લખીને હું ઊંઘી ગયો. જેનું ડીપી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું. થોડા દિવસ પહેલા જ મારી મુલાકાત નવરાત્રીમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે. બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે. સાલું જબરું કહેવાય. સોશિયલ સાઇટ પર કેવી છે, એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દેશે. બંનેને એકબીજા જોડે કેટલા નજીક લાવી દેશે. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ લાગણીઓ વધતી ગઈ. ગમતી વ્યક્તિ જોડે હોય એવું જરૂર તો નથી. કેટલીક વ્યક્તિઓ તો હૃદયમાં જ રહેતી હોય છે, પછી ભલે ને તે તમારાથી ગમે એટલી દૂર હોય. આ સોશિયલ મીડિયા તો દિલને નજીક લાવી દેશે. આ મારી આંગળીઓ મોબાઈલ પર ચાલવા લાગી. તારી તબિયત તો સારી છે ને? હા, સારી છે ને. બરાબર ઊંઘ તો આવી હતી ને? પગ તો બહુ દુખતા નથી ને? કેમ એવું પૂછ્યું? મને શું થવાનું હતું અને તે પણ પગ દુખવાને શું લેવા દેવા? બસ એમ જ મારે જાણવું હતું. ગઈકાલે તું આખી રાત મારા સપનામાં આવીને દોડાદોડ કરતી હતી, એટલે મેં પૂછ્યું. દોડી દોડીને તું કદાચ થાકી ગઈ હોઈશ. હવે તો સોશિયલ મીડિયા પર નંબરની આપ લે થઈ ગઈ. હવે વોટ્સઅપ પર પણ વાતો થવા લાગી હતી. એનું વ્યક્તિત્વ મને આકર્ષવા લાગ્યું હતું. પ્રેમ માગે છે, એકબીજાનું ઉમળકો પ્રેમ માગે છે, વાચા પ્રેમ માગે છે. ભાષા યુદ્ધ પહેલાની ભાષા, પછી જે કઈ ભાષા છે તે છે પ્રેમની. હવે તો હિંમત નહોતી કે એક ફ્રેન્ડ રહીને વાત કરી શકું, એટલે મેં નક્કી કરેલું આ લાગણીઓ જણાવી દઈશ. બસ હવે તો એક જ ટકો કાફી હતો. મોહબ્બતમાં બાકી 99% હિંમત એકઠી કરવામાં ખર્ચવાની હતી. આજ રાત્રે તો વિચાર્યું કે કહી દઉં, પણ પછી વિચાર્યું ના, રૂબરૂમાં મળીને જ કહીશ. હાલો ક્યાં સુધી આવી રીતના મોબાઈલ પર વાત કરીશું. કોક વાર રૂબરૂમાં મળીએ તો ખરા. મારે તને એક વાત કહેવી છે. સારું, રવિવારે હું ફ્રી હોઈશ. સારું તો ડન. લો ગાર્ડન સામે ચાની કાફે, તે મારી ફેવરિટ જગ્યા. આ તો પહેલી વાર સાંભળ્યું. કોફીના કેફ હોય છે, પણ આ ચાની કાફે હોય. આ હોય ને, આ તો અમદાવાદ છે. અમદાવાદી એટલે અડધી ચાના શોખીન.
ત્યાંની કાફી પણ હોય છે. મને તો કોફી ભાવે. આ જન્મ તમારી કોફી પણ મળશે. ઓકે, કાલે મળીએ. મારા માટે તો સરપ્રાઈઝ હતી. મળવાની ઉત્સુકતામાં આજે તો કંઈક અલગ અને નવું નવું લાગી રહ્યું છે. એક નવો જ અહેસાસ ક્યાં કોઈ ઉત્તર આપી શકે. પ્રેમના પ્રશ્નો ક્યાં સહેલા હોય છે. પ્રેમ તો કોરો રહીને પોતાના ઉમંગ ઉત્સવોમાં માને છે. પ્રેમ જ્યારે જીવિત થશે ત્યારે ભેગા નહીં થવું પડે. આપણે આપણી પોતાની મહેફિલમાં હોઈશું. અમારા પ્રેમ તો મોબાઈલના આંકડા સાથે, મિસકોલ સાથે કેટલાય આપલે કરી ખુશીઓનો સંબંધ ઉડ્યા હતા. જાણે કે પહેલી પ્રીતનો છાંટો, જાણે ચારેય કોર ચાલરી થઈ ગઈ. હું સવારે 11 વાગે રેસ્ટોરન્ટમાં પહોંચી ચૂક્યો હતો. આજે તો તેને મળવાનો દિવસ હતો. કેવી રીતે વાત કરીશ તે વિચારીને મન તો ચકડોળે ચડ્યું હતું. વંટોળ થઈને વિચારો ચક્રાવે ચડ્યા. પંથના લીરા થઈ રહ્યા હતા. એટલામાં અવાજ આવ્યો, હાય મિસ્ટર. મેં એની સામે જોયું. તમારું નામ શું? કહ્યું, ના આ તો એમ જ હું તો એની સામે જોઈ જ રહ્યો. અને અમે બેઉ હસ્યા. ઓહો, કાળી ચાની કેપ તો ખૂબ જ સરસ છે. તે ખુરશી પર બેસતા બેસતા બોલી, હું તો 2 વખત ચા પી ચૂક્યો છું. મારી ફેવરિટ રહી. ઓકે, શું લઈશ તું? કોફી. ઓર્ડર આપતા 1 ચા અને 1 કોફી. તને ખબર છે આપની રૂબરૂમાં બીજી મુલાકાત છે. પહેલી નવરાત્રિમાં અને હવે અત્યારે. હા, ખબર છે. તું કંઈક કહેવા માંગતો હતો ને? શ્રદ્ધાનો હાથ હાથમાં લઈને, ચાહું છું હું તને. ચાહતો રહીશ સદા તને. તારા સિવાય ચાહના નથી મને એકય જગતની. મને કેમ કે પ્રથમ પ્રેમ છે. તું મારો આશા છે. એક હાની તારી પાસેથી એટલે આપજે પ્રતિભાવ જરા સારો. બાકી ના કહીશ એનો વાંધો નથી મને. હું તો બસ શું તારો, શું મળશે મને જીવનમાં સાથ તારો. જિંદગી આખી પૂરી થઈ જશે આનંદથી મારી જો મળશે જીવનમાં સાથ તારો. બોલ શું છે જવાબ તારો. સાચું કહું તો જે દિવસથી મેં તને જોયો છે તે દિવસથી તું મને ગમે છે. હા, મને તારો પ્રેમ કબૂલ છે. રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી ને હથેળીમાં એની હથેળી હતી. મન કહેતું હતું વિના કંપન અને પહેલા પ્રેમની પહેલી આજે તો જિંદગીની એક હસીન પળ જીવીને આવ્યો છું. આજે તેને મોહબ્બત કરીને આવ્યો છું. આમ જ હવે મળવાનો સિલસિલો ચાલતો રહ્યો. મમ્મીને આશ્ચર્ય થયું, કેમ બેટા આજે પણ? હજી તો ગઈકાલે એને મળવા ગયું હતું. આજની મુલાકાત ખાસ છે. ઘરે આવીને બધી વાત કરીશ. આમ તો હું શ્રદ્ધાને મળવા માટે અઠવાડિયામાં 2 કે 3 વખત જતો હતો. ગર્લ્સ હોસ્ટેલના વિઝિટર્સ રૂમમાં બેસીને બંને જણ 1-8 કલાક જેટલો સમય અમે સુગંધિત બનાવી લેતા હતા. રજાના દિવસે બહાર મળવાનું. અમારી એ જ જગ્યા, ચાની ટપરીને. એમાં મારી ચા હોય, શ્રદ્ધાનો સાથ હોય, હું અને તું, બસ અમારી અગણિત વાતો. આજે ફરી એ જ જગ્યા અને અમારી વાતો. હું ગાડી લઈને પહોંચી ગયો શ્રદ્ધાને લેવા હોસ્ટેલ. પાછળથી શ્રદ્ધા આવીને મને વળગી જ પડી. વાવ, આજે તો ખૂબ જ હેન્ડસમ લાગે છે. યુ લુક લાઈક હીરો. આજે તો એને કહેવા માટે કેટલું બધું હતું. આજે તો કંઈ પણ બોલ્યા વગર, જરા પણ ખોટી વિનમ્રતા દાખવ્યા વગર કહી દીધું, યસ જાનુ, આઈ એમ લુકિંગ ગ્રેટ. ઓકે, ગાડીમાં બેસ, આપણે આપણી જગ્યાએ પહોંચીએ. બંને પ્રેમપૂર્વક ગુપ્તગુમમાં પરોવાઈ ગયા. તને યાદ છે આપણે ગયા રવિવારે ચાલ જીવી લઈએ ફિલ્મ જોવા ગયા હતા ત્યારે શું બન્યું હતું? શ્રદ્ધા જવા દે ને યાર, તે દિવસે તું કાર લીધા વગર આવ્યો હતો. મને ખબર નહીં કે ત્યાં પહોંચતા મોડું થશે. રિક્ષામાં ગયા એટલે ટ્રાફિકમાં મોડું થઈ ગયું. હાઉસફુલ શો હોવાથી ટિકિટ પણ ન મળી. ફિલ્મ જોવાનું બાજુ પર મૂકીને રિવરફ્રન્ટ પર બેસી રહ્યા હતા. એ જોઈને એક કોન્સ્ટેબલ કડક અવાજમાં તને ધમકાવ્યો હતો, કોને લઈને ભટકો છો? તારા મોઢામાંથી તો આ કોઈ નથી. આ મારી બોલતા બોલતા અટકી ગયો. કેમ અટકી ગયા? બધા મવાલીઓ ની જેમ કહી દો આ મારી વાઈફ છે, પણ મારી પાસે આવું જૂઠાણું નહીં ચાલે. એવું બધું સાંભળીને ત્યાંથી કેમને ઊભા થઈને જવાનું વિચારી લીધું. અટકી ગયો કે ચાલ છોડ, આ બધી ઝંઝટના જવાબ આપવા કરતા
આપણે મેરેજ કરી લેવા જોઈએ. હાસ તો ક્યાં જોઈએ? તો આવું સાંભળવું તો ન પડે. હું પણ એવું ઈચ્છું છું. બસ એટલું જ કહીને હસીને તેણે બંને હાથ મારા ગળામાં લઈને બાંધી દીધા. થોડી નજીક આવીને મારા ચહેરાને તેના પોતાના બંને હાથોમાં થામી લઈને મારા માથાને ચૂમી લીધો. ચાની કાપે પણ આવી ગઈ. બસ રાત દિવસ અને મારી બનવાનો સપના જોવા લાગ્યો. ટેબલ પર ફરી પ્રેમ છવાયો છે. આજે તો એની આદતોને જીવવી છે. તને આ ગીતનું નામ યાદ આવે છે? મને કંઈ ખ્યાલ નથી, એટલે જ સારું લાગે છે. અને જો યાદ આવી પણ જાય તો મજા મરી જાય. મને લાગે છે હવે જવું જોઈએ, નહીં તો હોસ્ટેલમાં એન્ટ્રી નહીં મળે. ઠીક છે. ગરબાની રમઝટની સાથે સાથે મારું દિલ ગિરફ્તાર થઈ ગયું. આંખોમાંથી ઉતરીને સનમ દિલમાં વસી ગયા. સાસોની આ ધડકન સાથે વેર થઈ ગયો. ગુડ મોર્નિંગ, ચાલ આજે ફરી ચા પીવા જઈએ. નહીં યાર, આજે મૂડ નથી, થોડું કામ છે. ઓકે જાનુ, આજે મેં તને ખૂબ મિસ કરી. બસ થોડું કામ જ હતું. એક સવાલ છે, તું મને કેટલો પ્રેમ કરે છે? દુનિયામાં સૌથી વધારે તને પ્રેમ કરું છું, પણ તું આવો સવાલ કેમ પૂછે છે? કઈ થયું છે કે શું? ના, કશું નથી. બસ એ બતાવ, તું મારા માટે શું કરી શકે છે? તારા માટે તો હું કંઈ પણ કરીશ. તું ખાલી બોલ, શું જોઈએ તારે? સાચે જ હું કહીશ એ કરીશ. બતાવ ને શું પ્રોબ્લેમ છે? બધું બરાબર તો છે ને? બધું જ બરાબર છે. મને તારી વાતો આજે અજીબ લાગે છે. એવું કશું નથી, થોડી તબિયત ઠીક નહોતી. સારું, ચાલ ઊંઘી જવું છે. જાનુ, ગુડ નાઇટ. હાય વૈભવ, તું તો ફ્રેન્ડને ભૂલી જ ગયો ને? ક્યાં ખોવાઈ ગયો? ના યાર, એવું હોતું હશે. હમણાંથી તો મળતો જ નથી ને. સારું, ચાલ આવું હમણાં મળવા. કેવી ચાલે છે તારી લવ સ્ટોરી? શ્રદ્ધા શું કરે છે? મજામાં છે ને? ખબર નહીં કેમ કાલે તો એ અજીબ અજીબ વાતો કરતી હતી. છોકરીઓ થોડી અજીબ હોય છે, ચિંતા ન કર. હા યાર, પણ શ્રદ્ધા એવી નથી. કોઈ તો વાત છે જે છુપાવી રહી છે. ડોન્ટ વરી, એનો મૂડ નહીં હોય. બહુ નહીં વિચારવાનું. સારું, ચાલ હવે જોઈશું, ફરી મળીશું. રાતના 11 વાગી ચૂક્યા છે. શ્રદ્ધાનું મૂડ આજે હતો નહીં. ખબર નહીં શું થયું હશે. આજે તો મન ખૂબ જ વ્યથિત થઈ ગયું હતું. ચાલો ફરી કોલ કરીને પૂછી જ લઉં. જાનુ, આર યુ ઓકે? આ મજામાં છું. અત્યારે પપ્પાનો કોલ આવે છે, હું પછી વાત કરીશ. હાય, આઈ કેન યુ જાનુ. પછી મળીએ. મોબાઈલ મૂક્યા પછી મારું દિલ ધડકી રહ્યું હતું. થોડીક વારમાં સામેથી રિપ્લાય આવ્યો, મારે તારાથી બ્રેકઅપ જોઈએ. પણ કેમ? મેં કર્યું છે શું? તું શું બોલી રહી છે? મને તો કંઈ જ સમજાતું નથી. આજ આપણા માટે સારું હશે, બંનેના ભવિષ્ય માટે. હવે આપણે ક્યારેય નહીં મળીએ. તું મને ક્યારેય કોલ ના કરતો. હું સવારમાં બરોડા જવાની છું. મારી પરીક્ષા પણ પૂરી થઈ ગઈ છે. પપ્પા મને બોલાવે છે. આ પણ બ્રેકઅપ કેમ? કોલ કેમ નહીં? બસ મારી પાસે અત્યારે કાંઈ જવાબ નથી. તું મને સુંદર સપનું માનીને ભૂલી જશે. લવ યુ જાનુ. બાય. ભૂલી જવું કઈ રીતે? તારા સિવાય બીજાને વચન પણ આપ્યું નહોતું. નીકાળી દઉં દિલમાંથી તારો ખ્યાલ પણ. દિલને તો બીજો કોઈ દરવાજો નહોતો. ચિરાગ તો હવે ઓલવાઈ ગયા છે. તેમના છતાં પોતાના ના સમજ. હવે તું એમને સમજતી કે તને ભૂલીને હું ખુશ છું. બસ લોકોને માટે હું હસું છું. આંખો હસે છે પણ આ દિલ રડે છે. હું જેને માનતો હતો મારી મંજિલ, પણ તેનો હમસફર હું નહીં, કોઈ બીજો છે. બસ જિંદગીની સફરમાં કોઈ એમ જ નથી આવી જતું, કોઈ એમ જ નથી મળી જતું. બધાને અલગ અલગ કહાની હોય છે. કોઈને કોઈ રીતે એકબીજાથી જોડાયેલી હોય છે. કોઈ ખૂબ નજીક આવી જાય છે તો કોઈ ખૂબ દૂર ચાલી જાય છે. પણ નાના કિસ્સા એવા બની જાય છે જે જિંદગીની સફરમાં કોઈની કોઈ જગ્યાએ જોડાઈ જાય છે. ઘણા સંબંધો મેં ખોયા છે જેને મેં મારા કરતા પણ વધુ મહત્વ આપ્યું છે. પણ લાગે છે કે તે બધું બરાબર હતું. પણ ક્યારેય સામેવાળી વ્યક્તિ આપણા થકી જ હોય છે. કેમ કે તમારી આદત ન પણ હોય. આ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈને આદત બનાવી નહીં. કેમ કે અહીં મતલબથી વાત થાય છે. બે મતલબ તો આપણને પોતાને પણ ટાઈમ નથી આપતો. કોઈ જવા માંગે છે તો જવા દો. જેને રોકાવું હોય છે તેને રોકાવું નથી પડતું, અને જેને જવું હોય છે તેને
તમે ગમે તેટલા પ્રયત્નો કરો, રોકી નથી શકાતા. બસ આ તો સમયનો ખેલ છે. તેથી સૌથી વધારે સમય પોતાને આપો. દુનિયા દિલથી બનવા લાગે છે, તે વાત તો સાચી છે. અમુક વસ્તુ હદથી વધારાનો કોઈ મતલબ નથી. એટલે હું પણ અહીં જ રોકાઈ જવા માંગુ છું. તારી પણ એવી જ ઈચ્છા હતી. એનાથી આગળ વધીશ તો કદાચ તને ગમશે નહીં. અને એક કારણ એવું પણ હતું, તને એટલે જ પસંદ કરી હતી કે તું છે તેવી જ હું તને ચાહતો રહીશ. મારો અલગ વર્તાવ તને પસંદ પણ ન આવે તો બસ અહીં રહેવા દેવું છું. તું સાચી જ છે, પણ મને ફરક પડે છે દરેક વાતથી. કેમ કે મેં તને એવી જ પસંદ કરી હતી જેવી તું છે. તારો પ્રેમ કરવો, તારી સાથે સમય વિતાવવો ખૂબ જ ગમ્યો હતો. તારાથી દૂર રહેવું પણ યોગ્ય જ છે. ક્યારેક રોકાઈ જવું પણ જરૂરી હોય છે. પાછળ અમુક વસ્તુઓ અધૂરી રહી જાય છે. આગળ વધવાની રફતારમાં આ કિંમતી પળો ખોવાઈ જાય છે, જે જિંદગીમાં ફરી પાછી નથી આવવાની. યાદ આવે છે તે હસીન પલ હસતા હતા જ્યારે તું અને હું આપણે સાથે હતા. કેટલા ખુશી નસીબ હતા જે આપણી પહેલી મુલાકાત હતી, પહેલા પ્રેમની કબૂલાત હતી. આજે પણ આંખોમાંથી તે ચાહત જતી નથી. એ ચાહત કાશ ફરી મળી જાય, ફરી એ જ અહેસાસ, એ જ મુસ્કુરાટ. આ જિંદગી એક પુસ્તક જેવી છે. ઘણી બધી વાર્તાઓ ભેગી થઈને એક પુસ્તક બને છે. એમાં દરેક પન્ના પર અલગ અલગ કહાની બનેલી હોય છે. ક્યારેક રડવાનું મન થાય, ક્યારેક હસવાનું મન થાય, ક્યારેક જિંદગી જીવવાનું મન થાય, ક્યારેક જિંદગીમાં બહાના બનાવવાનું મન થાય. એક પુસ્તકમાં ઘણા બધા પેજ હોય છે. તેવી રીતે જિંદગીમાં પણ નાની નાની વાર્તાઓ બનતી રહે છે, ચાલતી રહે છે. નવા નવા લોકોને મળવું, કોઈનું ચાલ્યા જવું, કોઈને રોકાઈ જવું, કોઈના પ્રત્યે નફરત થઈ જવી, તો કોઈને પ્રેમ થઈ જવો. બસ આવી નાની કહાનીઓ છે જે મળીને જિંદગી પૂરી કહાની બની જાય છે. અને આવી કહાની વાંચતા વાંચતા રોકાવું શક્ય નથી. પછી ભલે તે ગમે તેટલી મહત્વની કેમ ન હોય. એવી રીતે આ લાઈફમાં એવા લોકો મળી જાય છે જે ખૂબ જ નજીક આવી જાય છે, પણ એમની કહાની પૂરી નથી થતી. એટલી જ છે જેમને પહેલાથી જ લખી છે. આપણે જેની જોડે પ્રેમ થઈ જાય છે એનાથી અલગ થવાનું મન થતું નથી. વાત સાચી પણ છે, પણ આપણી લાઈફની જિંદગીના પુસ્તકમાં કહાની એટલી જ છે, પણ અધૂરી હોય છે. આપણા તરફથી એ લોકો આવી જવું અલગ અલગ વાર્તા છે. કોઈક ગમે, કોઈક ન ગમે, પણ આ સમય કોઈના માટે નથી રોકાતો. જિંદગીની આગળનું પત્તું ફેરવવું જ પડે છે, જવું જ પડે છે. આગળથી તમારા હાથમાં નથી. પછી ભલે તે વાર્તા અધૂરી જ કેમ નહીં રહી જાય. વ્યક્તિ અધૂરો છે કે પૂરો, જિંદગીના પેજ પર સમય પ્રમાણે આગળના પેજ પર જવું જ પડે છે. આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ તેના માટે બધું જ કરીએ છીએ, બધું જ બરાબર હોય છે. પણ આપણે પુસ્તકમાં તેની કહાની અધૂરી હોય તો તે વ્યક્તિ અથવા કહાની રોકાવાની નથી. સમય રોકાવાનો નથી. સમય આગળના પેજ પર વધીને જ રહે છે. સમય તો પોતાને આગળના પેજને ઉલટાવીને જ જિંદગીની કિતાબ આગળની વાર્તા પૂરી કરીને જ રહે છે. બસ એટલા માટે જિંદગીમાં હું ખુશીઓથી ભરેલું ચેપ્ટર છે. તે પેજને યાદ રાખીને ખુશ થવું જોઈએ કે તમે શું શીખવ્યું છે. યાદ રાખવું જોઈએ. રડવાનું મન થાય તો રડી લો. ખુશ થતા પહેલા રડવું પણ જરૂરી હોય છે. અને ત્યારે જ ખબર પડે છે કે ખુશ થવું કેટલું સુંદર છે. બધાની કહાની પૂરી પણ હોય છે અને અધૂરી પણ. બસ એ નજરિયો હોવો જોઈએ દેખવાનો. તેને તેના માટે જિંદગી ખૂબસૂરત છે. મેં પણ સમય સાથે આગળ વધીને જીવવાનું નક્કી કર્યું છે. આજે હું 2 વર્ષ પછી અમદાવાદની ધરતી પર પગ મૂકી રહ્યો છું. આજે આ એરપોર્ટ પર ગેટની બહાર નીકળીને જોયું તો સાંજ પડી ગઈ અને આ મારું સ્વાગત કરી રહી છે. કડકડતી ઠંડી આજ સાંજે જેટલી ખૂબસૂરત લાગી રહી હતી. કદાચ 2 વર્ષ થયા માતૃભૂમિ પર પગ મૂકતા. એટલે જ એક નવી લાગણીનો અહેસાસ થઈ રહ્યો છે. નવો માહોલ જોવા મળ્યો અમદાવાદનો. આટલી બધી ઠંડી કેમ લાગી રહી હતી? જરૂર પારો નીચે હતું. કેમ કે આવી ઠંડીનો અનુભવ એના માટે કેનેડામાં કંઈ નવો નહોતો. આ ઠંડીને લીધે આજુબાજુનો માહોલ થોડો સુમસામ થઈ ગયો હતો. યાત્રીઓને લેવા આવેલ ગાડીઓ, ટેક્સી
તેમના સંબંધીઓને લીધે ભીડભાડ દેખાતી હતી, પણ એના સિવાય બીજી લોકોની અવર જવર ઓછી થઈ ગઈ હતી. એક ટેક્સી ડ્રાઈવરે પૂછ્યું ક્યાં જવું છે? સાહેબ, પણ મારે તો જવું જ હતું નહીં. નીરવની રાહ જોઈને ઊભો હતો. તે એરપોર્ટ પર આવવાનો હતો. આ પણ હજી દેખાતો નથી. ખબર નહીં કેટલી વાર છે. એ કોલ કરી લઉં, ખબર પડે લેવા આવે છે કે નહીં. નહીં તો હું મારી જાતે આ ટેક્સી કરી લઉં. અંધારી રાત્રે બહાર તો પોતાનું સામ્રાજ્ય ચારેકોર પૂરેપૂરું જમાવી દીધું હતું. નીરવને કોલ કરવાનું વિચાર્યું કે કેટલું મોડું થશે. ન આવી શકાય તો હું મારી જાતે આવી જાઉં છું. રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા. ઠંડી પણ સારા પ્રમાણમાં હતી. નંબર લગાવ્યો પણ નીરવ તો કોલ રિસીવ કરતો નહોતો. એટલામાં તો એની ગાડી દેખાઈ. દરવાજો ખોલીને બહાર નીકળી બૂમ પાડતા, વૈભવ આવી જા, મોડું થઈ ગયું. એના માટે સોરી. નીરવ વૈભવને ભેટી પડતા બોલ્યો, મજામાં તો છે ને? 2 વર્ષ વીતી ગયા હતા. બસ આ જ કારણ હતું કે નીરવને મળીને ખૂબ જ આનંદ થયો. એવું લાગ્યું જાણે વર્ષો વીતી ગયા હતા. ખુશ થઈ નીરવ બેગ લઈને ડેકીમાં મૂકી પછી મને સીટ પર બેસાડતા બોલ્યો, તારે મ્યુઝિક સિસ્ટમ સાંભળવું છે? ચાલુ કરું? ના યાર, ખૂબ દિવસે મળ્યા છીએ તો તારી જોડે વાત કરવી છે. ઓકે, એમ કહીને નીરવ કાર શહેર તરફ લઈ દીધી. લગભગ 2 કિલોમીટર દૂર ગયા હોઈશું ત્યાં જ એકદમ કાર રોકી દીધી. અરે શું થયું? તારી જોડે વાત કરવા મશગુલ હતો. જો પેલી એક્ટિવા પર જતી છોકરીને અથડાઈ મારી કાર. નીરવના કહ્યા પછી મારું ધ્યાન ગયું. સાચે એક છોકરીની એક્ટિવા જોડે કાટચટ થઈ ગઈ હતી. વૈભવ, તું જઈને સંભાળ, હું તો આ ગાડીમાંથી ઉતરવાનો નથી. નીરવ, તારી આદત તો ગઈ જ નથી. બસ તારી ભૂલ મારી પર ઠોકી જવાની. હું હજુ તો દરવાજો ખોલીને બહાર જ નીકળું છું. ત્યાં છોકરી તો દોડતા દોડતા આવી. હે ઇડિયટ, તને દેખાતું નથી? સમજે છે શું તારા મનમાં? ભૂલથી કાર અડી ગઈ છે. સોરી મેડમ. એમ બોલતા બોલતા એક્ટિવા ઊભું કરીને આપ્યું. તમને લાગ્યું તો નથી ને હોસ્પિટલ લઈ જવું? આવું સાંભળીને તેનો ગુસ્સો શાંત થયો. ઓકે, નો પ્રોબ્લેમ, મને નથી લાગ્યું, પણ જોઈને ચલાવવી જોઈએ ગાડી. હા, તમારી વાત સાચી છે, પણ 2 વર્ષ પછી અમે મળ્યા હોવાથી, મારા ફ્રેન્ડને વાતોમાં મશગુલ હોવાથી ધ્યાન રહ્યું નહીં. તેથી થોડી મિસ્ટેક થઈ ગઈ, એટલે આ એક્સિડન્ટ થયો. એના બદલે હું તમારી માફી માંગુ છું. બધું ઓકે હોવાથી તેની એક્ટિવા ચાલુ થઈ ગઈ અને તે જતી રહી. આ જોઈને નીરવે શાંતિ થઈ કે હા, હું બચી ગયો. થેન્ક યુ વૈભવ, આજે તો મારું આવી જ બની ગયું હોત. ઓકે, ચાલ આપણી ફેવરિટ જગ્યાએ ગાડી રોકજે, ચા પીવા જઈએ, પછી ઘરે જઈએ. ઓકે, તું અને તારી આસ્કી ચા. આ બહુ દિવસે આવ્યો છો તો પહેલા તો તેને મળવા જવું પડે. મને તો પ્રેમ વિશે એટલું જ સમજાય છે કે એ સતત સક્રિય રહેવું જોઈએ. તે હંમેશા ચાલતું રહે છે. આ જીવન એક સૌંદર્યની દેવી છે. મારી સમૃદ્ધિથી દૂર થઈ જાય છે અને કહે છે ભલે તારી દ્રષ્ટિએ ગયું છે પણ ફરી તે તારી પાસે આવશે. અને હું અનુભવી રહ્યો છું કે આ પ્રિયતમાં મારી એક ક્ષણ છે જેને પોતાની જાતે ઉજવવાની છે અને તેના માટે જરૂર પડે છે સમયસર રડવું, આગળ વધવું. પણ કોની આગળ રડવું એ આવડતું નથી. સંયમ હૃદય ઉપરનો નકામો હતો. જ્યારે રડી લેતું ત્યારે ખબર પડી કે કંઈ પણ થયું નથી. ચલો, આવી ગઈ તારી ચા કેન્ટીન. એ જ સ્વાદ હજુ પણ એવો લાગી રહ્યો છે. કોઈ જ બદલાવ નથી. આ ચા પીને મારી ઠંડી ઉડી ગઈ. સ્વાદની તો મને ખબર નહીં. તું તો ગયો ત્યારથી હું પણ આજે અહીં આવ્યો છું. સારું, ચલ, ખૂબ મોડું થઈ જશે. ઘરે પહોંચતા મમ્મી પપ્પા રાહ જોતા હશે. બસ જિંદગી છે, કદી સીધી કદી આડી ચાલ્યા કરવાનું. આ જીવન જ છે, અળવિતરું. બસ દિલથી જીવી લો, થોડું થોડું. ઓહો, તું પણ ત્યારથી શાયરી કરવા લાગ્યો. નીરવ, કંઈક વાત જરૂર છે. હવે ઉદાસ થવાના બદલે ખુશ થવું જોઈએ. તારે તો એમ કહેતા. નીરવે ગાડી હંકારી. અમદાવાદની આ અંધારી ગલીઓમાં ધુમ્મસ છવાયેલું વાતાવરણ દેખાઈ રહ્યું હતું. બધા ફૂટપાથ પર મજૂર અને ભિખારી ઠંડીથી બચવા કામડા ઓઢીને બચવાનો ટ્રાય કરી રહ્યા છે. રેન બસેરા હોવા છતાં પણ એમની આદત નથી કે તેનો ઉપયોગ કરે. હવે તો એક પણ જગ્યા ખુલ્લી દેખાતી નથી. બધે બ્રિજ અને પુલ બની ગયા છે.
આટલો બધો બદલાવ 2 જ વર્ષમાં જોતા જોતા ઘર આવી ગયું. ઓકે વૈભવ, અત્યારે ખૂબ મોડું થઈ ગયું છે, હું કાલે મળીશ તને. ગુડ નાઇટ. ઘરે પહોંચ્યા પછી મમ્મી પપ્પાના આંખોમાં પ્રેમ જોઈ બધું જ ભૂલાઈ ગયું હતું. પણ બસ હા, ફરી એ જગ્યાએ રાત અને એ ફેસબુક વોટ્સઅપની વાતો યાદ આવી ગઈ. ફરી જૂની યાદોના વાદળો વરસી પડ્યા. આપણા દુઃખનું એક કારણ જ હોય છે કે જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી. આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ. દરેકનો એક સમય હોય છે, દરેકનો એક અંશ હોય છે. કંઈ જ કામી નથી. આપણને બધાને આ વાતની ખબર છે, છતાં કેમ આપણાથી કંઈ છૂટતું નથી, એનું એક અને સૌથી મોટું કારણ છે ઇમોશનલ એટેચમેન્ટ. આપણને વળગણ હોય છે, આપણને આદત હોય છે, આપણને જે વ્યક્તિ પ્રત્યે લગાવ હોય એ દૂર થાય ત્યારે એક અભાવ સર્જાય છે. આપણને તો વસ્તુઓ કે સાધનોની પણ આદત પડી ગઈ હોય છે. ગમતી વસ્તુ છૂટે છે ત્યારે આપણને પીડા થાય છે. ગમતી વ્યક્તિનો હાથ છૂટે ત્યારે વેદના થાય છે. સૌથી વધુ દુઃખ, સૌથી વધુ પીડા, સૌથી વધુ વેદના, સૌથી વધુ ઉદાસી અને સૌથી વધુ એકલતા સંબંધોના કારણે જ સર્જાય છે. જિંદગીની સૌથી મોટી કરુણ ઘટના તમે જેને ચાહતા હોય એ વ્યક્તિ ન મળે એ છે કે ઝંખનાઓ જ્યારે ઝાંખી પડે છે ત્યારે જિંદગી અધૂરી લાગવા માંડે છે. આપણે એવું કહેતા અને સાંભળતા રહીએ છીએ કે કોઈના વગર કંઈ અટકતું નથી, પણ એક વ્યક્તિ વગર ઘણું બધું ઘટતું રહે છે. અટકે નહીં, પણ ગતિ ધીમી પડી જાય છે. વધારવાનું પણ કોઈ અર્થ લાગતો નથી. કોના માટે આવું શા માટે કર્યું? એક પ્રેમી અને પ્રેમિકા હતા ને વચ્ચે ખૂબ લગાવ હતો. કારણ કે મેરેજ કરી શકે એમ નહોતા. છોકરીએ આખરે નક્કી કર્યું કે હવે એને કહી દઉં કે આપણે સાથે જીવવું શક્ય નથી. એ હવે એને નહીં મળવા આવે, તેની જિંદગીમાં આવવાના નથી. આ છેલ્લી મુલાકાત હતી. બધી વાતો થઈ ગઈ. છેલ્લે એને પૂછ્યું હવે હું જાઉં? એની આંખો ભીની હતી. પ્રેમીએ કહ્યું ના, થોડી વાર બેસ, આંખમાં આંસુ છે, મોઢું પલેલ રાખીને એવી રીતના ન જા. હસી લે, આપને ખુશ સરસ રીતે રહ્યા છે. મારે તને છેલ્લી વખત આ રીતે જતા નથી જોવી. તેણે કહ્યું ક્યારેક મને એવું લાગે છે કે આપણે મળ્યા જ ન હોત તો સારું હતું. આટલું પ્રેમ તો ન થાય, ન હોય એનું સપનું હોય છે. એ સપનું સાકાર ન થાય તો વેદના ચોક્કસપણે થાય. એના કરતા પણ વધુ પીડા જે હોય એ ચાલ્યું જાય. એનાથી થાય છે પ્રેમ, વસ્તુ, સંબંધ, શહેર અને બીજું ઘણું બધું. ક્યારેક આપની ઈચ્છા ન હોવા છતાં છોડવું પડે છે, ક્યારે એ છૂટી જાય છે. ઘણી વખત તો આપણા હાથની વાત નથી હોતી. આપણી નજર સામે જ આપણા અરમાનોનું ગળું દબાઈ રહ્યું હોય છે અને આપણે મુક્ત મને જોતા રહેવું પડે છે. આપણે હોય એ ન મળે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જિંદગીમાં બધું મળે એવું જરૂરી નથી, એવી શક્યતા પણ નથી. કંઈ છૂટવાનું છે. આપણને ભાંગતા રહીએ છીએ. આપણું ઈચ્છાઓનો અંત જ નથી. સુખ, શાંતિ અને સ્નેહ માટે આપણે આપણી અંદર શોધવાનું રાખવાનું હોય છે, પણ આપણે બહાર ફાંફા મારતા હોઈએ છીએ. વિચારોમાં ને વિચારોમાં ક્યાં ઊંઘ આવી ગઈ અને સવાર પડી ગઈ, ખબર જ ના પડી. આજે તો કંપનીમાં જોઈન્ટ કરતા પહેલા શરૂઆત ચા બારમાંથી કરવી છે, એટલે વહેલા પહોંચી જવું. પહોંચતા જ મને જોઈને મેનેજર બોલ્યા આવો મારા સ્પેશિયલ ગ્રાહક, તમારા વગર તો આ બાર પણ સૂનું થઈ ગયું હતું. આજે તો સ્પેશિયલ મારા તરફથી ચા પીવી પડશે. હા જરૂર, એટલે તો આવ્યો છું. ચાલો સર, આજે તો પહેલી મીટિંગ છે. શરૂઆત તમારે અહીંયાથી કરી છે. આજે મોડું થાય છે, હવે તો હું આવતો રહીશ. યસ સર, મસ્ત વેલકમ. ગાડી સ્ટાર્ટ જ થઈ નથી રહી. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. આજે તો મીટિંગમાં પહોંચવું જરૂરી છે. લિફ્ટ લઈ લો અથવા તો રિક્ષા કરી લો. એટલામાં જ એક એક્ટિવા દેખાયું. તેને મને જોઈને એક્ટિવા ઊભી રાખી. હલો, કેમ છો? ઓળખાણ પડી? આ પડીને આટલી બધી ગાળો આપી હતી તો યાદ તો રહી જાય ને. હું માફી માંગુ છું. તમારા ફ્રેન્ડના લીધે તમને બોલી ગઈ. શું કરો છો અહીં? મારે મીટિંગ માટે લેટ થઈ રહ્યું છે અને ગાડી સ્ટાર્ટ નથી થતી. આ તો ચાલો તમને છોડી દઉં,
કઈ બાજુ જવાનું છે. સેટેલાઇટ ઓકે, હેલ્પ કરવા માટે ખૂબ ખૂબ આભાર. આજે પહેલો દિવસ હતો અને મોડું થાય તો ઇમ્પ્રેશન ખરાબ પડે. કોંગ્રેચ્યુલેશન પહેલા દિવસ માટે. ફરી લિફ્ટ જોઈતી હોય તો કહેજો, નહીં એ તો હું હેન્ડલ કરી લઈશ. ગાડી આવી જશે ત્યાં સુધી આ મારો મોબાઈલ નંબર છે, કોલ પર વાત કરીશું. અત્યારે તો હું ઉતાવળમાં છું. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યુ મીટિંગ. હેલો નીરવ, ચાલ સાંજે ઓફિસે છૂટીને મળીએ ચા પર. મારી ગાડી પણ ત્યાં પડી છે. ઓકે, હું પહોંચું છું. ગાડીની વ્યવસ્થા કરી દઉં છું. ઓકે, થેન્ક યુ. નીરવ, 2 વર્ષમાં તો અમદાવાદની શકલ બદલાઈ ગઈ છે. રસ્તા બદલાઈ ગયા. આટલી ભીડ ભાડ, એટલો ઘોંઘાટ સંભળાય છે. વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું છે. સેટેલાઇટ પહોંચતા કલાક નીકળી ગયો. આટલો બધો ટ્રાફિક કંટાળી જવાય. અહીં પહોંચતા મોબાઈલ પર આ કોનો કોલ આવી રહ્યો છે? નંબર તો જો નવો લાગે છે. હલો, કોણ? હું વૈભવી. મનમાં આ તો મારા જેવું જ નામ છે. ભૂલી ગયા કાલે તમને લિફ્ટ આપી હતી ને, અને તે પણ બીજી મુલાકાત હતી. અરે ભૂલ તો હોઈશ ને, પણ નામની ખબર નહોતી. સોરી. 2 મુલાકાત થઈ, પણ ઉતાવળમાં તમારું નામ પૂછવાનું જ ભૂલી ગયો. ઓકે, તો ફરી સાંભળી લો. મારું નામ વૈભવી છે અને તમારું નામ વૈભવ. ઓહો, વેરી નાઇસ. મારી કાલે હેલ્પ કરવા બદલ સ્પેશિયલ થેન્ક યુ કહેવું છે. આપણે મળી શકીએ? હા, જરૂર મળીએ, તમારી ચા કાફેમાં. ઓકે, કાલે સવારે ઓફિસ પહેલા 9 વાગે. નદી જ 2 કિનારાને ક્યાં અલગ કરે છે? 2 શહેરો વચ્ચેનો હાઈવે હૃદયને નજીક લાવવામાં મોટો પડે છે. ક્યારેક સમય હૃદયની આરપાર સિવાય છે. સોય જેવી ક્ષણો વીરેને ભોંકાય છે, અને છતાં આપણે મળીએ છીએ. બિનશરતી પ્રેમ એટલે ધ્યાન જેવું સહજ અંદરથી ઉગ્યા વગર ફેલાવવાનું શરૂ થઈ જાય છે. એમાં વર્તાય નિસ્તબ જેને શોધતા હોઈએ એ ક્યારેય બહાર નથી. એ વાત સાચી, પણ આટલું સમજવા માટે શોધ તો જરૂરી જ છે. ડાયરીને પુસ્તક માનીને પહેલા પાના પર તારું નામ લખ્યું છે. મૌન તણ અર્પણ કર્યું છે. તને ક્યાં કંઈ પૂછ્યું છે કે તું બોલે? તને માત્ર કહ્યું છે એ પણ તું સાંભળે અને સન્માન થાય એ જરૂરી પણ નથી. મિત્રો, હવે આગળની વાર્તા આવતા ભાગમાં સાંભળીશું. શું તો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા ભાગ સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હવે મિત્રો, હવે જ વાર્તામાં આગળનો ભાગ સાંભળવાની ખૂબ જ મજા આવશે, અને આખરી હશે ને છેલ્લો ભાગ હશે. તો મિત્રો, અચૂક સાંભળજો, બહુ મજા આવશે.